ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ, વિદ્યાર્થીઓનું 82.53%, જ્યારે વિદ્યાર્થીનીનું પરિણામ 82.35% પરિણામ, એ ગ્રુપનું 90% પરિણામ આવ્યું, જ્યારે બી ગ્રુપનું 78.34%, એબી ગ્રુપનું 68.42% પરિણામ. વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 82.53%, જ્યારે વિદ્યાર્થીનીનું પરિણામ 82.35%. સાયન્સમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ, જ્યારે બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27% પરિણામ જાહેર થયું. સાયન્સમાં 127 શાળાઓનું 100% પરિણામ. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.91% આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું 81.92% અને ગુજરાતી માધ્યમનું 82.94% પરિણામ આવ્યું. સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બોટાદ જિલ્લામાં આવ્યું છે. ત્યારબાદ ગાંધીનગરના છાલાનું 99.61% પરિણામ, જ્યારે સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લાનું સામે આવ્યું છે. રાજ્યમાં 1609 શાળાઓનું 100% પરિણામ, જ્યારે 19 શાળાઓમાં 10%થી પણ ઓછું પરિણામ આવ્યું છે. 20% ગ્રેસિંગ માર્ક સાથે 564 દિવ્યાંગ ઉમેદવારો પાસ થયા. વડોદરામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 85.23% પરિણામ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.23%. વડોદરા શહેર જિલ્લામાં ગત વર્ષ કરતાં સારું પરિણામ. રાજકોટમાં સામાન્ય પ્રવાહમાં સુજલ દેવાણીએ 99% મેળવ્યા. સામાન્ય પરિણામનો સુજલ દેવાણી અવ્વલ નંબરે આવ્યો છે, તો સુજલના પિતા ચલાવે છે ખાણીપીણીની લારી. ધોરણ 12ના બોર્ડના પરિણામોને લઈને મંત્રી પ્રફુલ પાનસરિયાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. કહ્યું કે 15 લાખ પૈકી 10 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા. જ્યાં નબળું પરિણામ ત્યાં સરકાર ફોકસ કરશે. આજથી રાજ્યની તમામ શાળામાં 35 દિવસનું વેકેશન. કોલેજોમાં આજથી 49 દિવસનું ઉનાળુ વેકેશન. શાળા કોલેજના કેમ્પસ બનશે આજથી સુમસાન, તો શાળાઓમાં 13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો થશે પ્રારંભ. સુરતમાં હિન્દુ નેતાની હત્યાની સુપારી કેસમાં નવી ઓડિયો ક્લિપને લઈને કોંગ્રેસના નેતાની સ્પષ્ટતા. ઓડિયો ક્લિપમાં અસલમ સાયકલવાલાના નામનો ઉલ્લેખ થયો છે, તો સાયકલવાલાએ કહ્યું કે કોંગ્રેસ અને મને બદનામ કરવાની કોશિશ. વાયરલ ક્લિપને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. છોટાઉદેપુરના પાડવાણી ગામ પાસે આઈસર પલટતા સર્જાયો અકસ્માત. 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા. ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આઈસર પલટી, તો પોલીસે અકસ્માતને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાપીની શાહ પેપર મિલ સાથે મુંબઈની એક કંપનીના ડાયરેક્ટરે કરી ઠગાઈ. કરોડો રૂપિયાના પેપર લઈ પૈસા ન ચૂકવ્યા. કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી કેદની ફટકારી સજા. આરોપીને 9 કરોડ ચૂકવવા કોર્ટનો છે આદેશ. અમદાવાદમાં આવતીકાલથી અક્ષય તૃતીયાના પાવન પર્વ પર રથયાત્રાની તૈયારીઓનો થશે પ્રારંભ. જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની થશે ચંદન પૂજા. ચંદન યાત્રામાં મંદિરના રથ ખસેડવાનું કાર્ય શરૂ થશે. ચંદન યાત્રામાં અન્ય સાધુ સંતો પણ રહેશે ઉપસ્થિત. ઇફકોની ચૂંટણીને લઈને દિલ્હીમાં મતદાન, તો ગુજરાતમાં ડિરેક્ટરની એક બેઠક માટે મતદાન. ભાજપના જ 2 નેતાઓ ચૂંટણીમાં આમને સામને છે. તો ભાજપના નેતા બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સીધી ટક્કર. બિપિન પટેલને ભાજપે આપ્યું છે મેન્ડેટ. જયેશ રાદડિયાએ પાર્ટી વિરુદ્ધ જઈને ફોર્મ ભરતા ચૂંટણી યોજાઈ. ગુજરાતમાંથી કુલ 181 જેટલા મતદારોમાંથી 90 મતદારોએ કર્યું છે મતદાન. સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલશે. સાંજે 4 થી 5 મત ગણતરી યોજાશે. મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર કરાશે.
સૌરાષ્ટ્ર લોબી જયેશ રાદડિયાના સમર્થનમાં છે. જયેશ રાદડિયાની જીતનો સમર્થકોએ કર્યો છે દાવો. 181 માંથી 140 થી વધુ મત રાદડિયાને મળવાનો સમર્થકોનો છે દાવો. ઇફકોની ચૂંટણીમાં નવો વળાંક. ભાજપ સામે પડેલા પંકજ પટેલની પીછેહટ. મોડાસાના પંકજ પટેલે પાણીમાં બેઠા ચૂંટણીની આગલી રાતે બિપિન પટેલને ટેકો જાહેર કરતા વિડીયો પણ બનાવ્યો હતો. ભાજપમાં બગાવત કરી ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ પરત ખેંચવા દિલ્હી ગયા હતા, જે બાદ બાથરૂમ જવાનું કહી સંપર્ક વિહોણા થયા અને ચૂંટણીની આગલી રાતે બિપિન પટેલને ટેકો જાહેર કર્યો. હવે જયેશ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે સીધો જંગ. માણાવદર કોંગ્રેસના હરી કણસાગરણાએ 3 ગામમાં ફરી મતદાનની માંગ કરવાના નિવેદનમાં ભાંગરો વાટ્યું છે. ભાજપના કાર્યકરોએ અમારી સહાયતા કરી હોવાનું નિવેદન કર્યું છે. 3 ગામમાં ફેર મતદાન થાય તેવી કરી હતી માંગણી. લાઈવ સ્ટ્રીમિંગ કરાતું રહ્યું અને તંત્ર નિંદ્રામાં રહ્યું. ચૂંટણી પંચે વિડીયોને લઈને તપાસના આદેશ આપ્યા છે. વિજય ભાભોરની પોલીસે ધરપકડ કરી. સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. જે મુદ્દે કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ લોકતંત્રની રીતે મતદાન નથી થવા દેતી. ભાજપમાં વોટ આપવા લોકોને લાલચ આપે છે. મહીસાગરના સંતરામપુરામાં બૂથ નંબર 220 પર બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ સંતરામપુર મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિડીયોમાં દેખાતા 2 ઈસમોની કરી અટકાયત. દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ઘટના પર ચૂંટણી અધિકારીનું નિવેદન. બૂથ કેપ્ચરિંગ થયું, ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. સ્ક્રુટિની પ્રક્રિયા શરૂ છે, એના પછી નિર્ણય થશે. દાહોદમાં બૂથ ઉપર વિડીયો મામલે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવ્યાડે ફેર મતદાનની માંગ કરી છે. તેમણે કલેક્ટરને લેખિત રજૂઆત કરી ફેર મતદાનની માંગ કરી. મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગ મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યા છે સવાલ. કોંગ્રેસે દાહોદ બેઠક પર ફેર મતદાનની માંગણી કરી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ઉઠાવ્યા સવાલ. તેમણે કહ્યું કે નેતાના આ પુત્રને કોણે અધિકાર આપ્યો? ચૂંટણી પંચે કેમ હજુ કાર્યવાહી નથી કરી? પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો જ નહીં. આ માત્ર બૂથ પૂરતી વાત નથી, અલગ અલગ જગ્યાએ આવું બન્યું છે. નેતાના પુત્રએ સ્થાનિક તંત્રનો દુરુપયોગ કર્યો. પોલિંગ બૂથમાં જઈ મતદારોને પણ ધમકાવ્યા. દમણ દીવના કોંગ્રેસના 4 નેતાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈને કોંગ્રેસ પક્ષે પગલાં ભર્યા. ખુરશીદ માંજરા, નરસિંહ ચારણિયા સસ્પેન્ડ, તો જીવા બારિયા, જયંતિ ચારણિયાને પણ સસ્પેન્ડ કરાયા. ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું કે રાજકોટના મતદારોનો આભાર માનું છું. પરિણામ આવશે ત્યારે સ્વાભિમાનની જીત થશે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે પરિણામ આવશે ત્યારે અહંકારનો પરાજય થશે. લોકશાહીની લાજ રાખવા લોકોએ મતદાન કર્યું. ભાજપ પાસે સત્તા હોવા છતાં વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું. ગોંડલ બિલચાડા મતદાન મથકનો વિડીયો વાયરલ થયો. સરપંચ સહિત 4 લોકો મતદાન મથકમાં જોવા મળ્યા. વિડીયોમાં ઈવીએમ પાસે એક સાથે 3 લોકો એકઠા થયાનું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી. અંબાજીમાં રાજસ્થાન હોસ્પિટલ અને એનજીઓ હોસ્પિટલે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું. કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું. શંકર ચૌધરીએ કહ્યું કે મા તો મા છે, માના આશીર્વાદ તો સમગ્ર દેશનું કલ્યાણ કરશે. સુરત માંગરોળ સણધરાના ગ્રામજનોએ કર્યો હતો મતદાનનો બહિષ્કાર. પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનો એક પણ વોટ ન નાખી તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદનથી વધુ એક વિવાદ સર્જાયો છે. પિત્રોડાએ રંગભેદને લગતું નિવેદન આપ્યું. ભારતના 4 ઝોનના લોકોનો દેખાવ અલગ પ્રકારનું હોવાનું નિવેદન આપ્યું છે. તો પિત્રોડાએ કહ્યું કે પૂર્વ ભારતના લોકો ચીની તો દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા લાગે છે, તો ઉત્તર ભારતના લોકો અંગ્રેજો જેવા અને પશ્ચિમ ભારતના લોકો અરબ જેવા લાગે છે. કોંગી નેતા સેમ પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું કે ચામડીના રંગના આધારે દેશવાસીઓનું અપમાન કરાયું છે. શહેજાદાએ આનો જવાબ આપવો પડશે. કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદન પર ભાજપના વાક પ્રહાર, કહ્યું કે ભારત ભારતીય સંસ્કૃતિ અને ભારતની પહેચાનનું અપમાન કર્યું છે. આ વિષય ચૂંટણીનો નહીં પણ ભારતના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવાનો બની ગયો છે. પ્રધાનમંત્રી મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે શહેજાદાએ અદાણી અંબાણીને ગાળો આપવાનું કેમ બંધ કર્યું? એવી તો કઈ ડીલ થઈ કે એમના વિશે બોલવાનું બંધ કર્યું? છેલ્લા 5 વર્ષથી એમના નામની માળા જપતા હતા. શું તમે કાળા ધનમાંથી પૈસા લીધા છે? રાહુલ ગાંધી આનો જવાબ આપે. અદાણી અંબાણી મુદ્દે પીએમ મોદીએ કરેલા આક્ષેપ પર પ્રિયંકા ગાંધીનો જવાબ, કહ્યું કે મારો ભાઈ હંમેશા અવાજ ઉઠાવતો આવ્યો છે. દેશના ખરબપતિઓને બધી સંપત્તિ પકડાવી દીધી છે. ગભરાટ થઈ રહી છે એટલે સફાઈ આપી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ આજે ચૂંટણી પંચને મળીને આવેદનપત્ર આપશે. વિપક્ષના નેતાઓ લોકશાહીની ચૂંટણીમાં દરેક તબક્કામાં પૂર્ણ મતદાન આંકડા તાત્કાલિક જાહેર કરવાની માંગ કરશે. વિદેશ મંત્રી જયશંકરે પીઓકેને લઈને પાકિસ્તાનને કડક સંદેશો આપ્યો. જયશંકરે કહ્યું કે મોદી સરકાર પીઓકેને ભારત પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. પીઓકે ભારતનો એક ભાગ છે. અમે તે ભાગ પર બીજા કોઈના નિયંત્રણને સ્વીકારી શકીએ નહીં. જયશંકરે જમ્મુ કાશ્મીરની 370 કલમ નાબૂદ કરવાની વાત કરતા કહ્યું કે લોકોએ સ્વીકાર્યું હતું કે કલમ 370 બદલી શકાતી નથી, પરંતુ એકવાર અમે તેનો બદલીએ તો સમગ્ર વાસ્તવિકતા બદલાઈ ગઈ. એપ્રિલ માસમાં શાકાહારી થાળીની કિંમતમાં 8% વધારો થયો છે. ડુંગળી, ટમેટા અને બટાટાની કિંમતમાં વધારો થતાં ભોજનની થાળી થઈ મોંઘી. ક્રિસિલેના રિપોર્ટ પ્રમાણે આ વર્ષે એપ્રિલ માસમાં શાકાહારી થાળી 27.4 રૂપિયા થઈ, જે એક વર્ષ પહેલા 25.40 રૂપિયા હતા. એર ઇન્ડિયાની 74 ફ્લાઇટ્સ આજે પણ રદ. એર ઇન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ માસ સીએલ પર છે. એક સાથે 100 થી પણ વધુ કર્મચારીઓ ઉતરી ગયા છે રજા પર. એર ઇન્ડિયાની વધુ ફ્લાઇટ્સ રદ થાય તેવી પણ શક્યતા. કાશ્મીરના પુલવામા બની બોટ દુર્ઘટના. જેલમ નદીમાં 9 લોકોને લઈને જતી બોટ ડૂબી. મોડી રાત્રે 7 લોકોને બચાવી લેવામાં આવ્યા. 2 લોકો હજુ પણ લાપતા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત. ઉત્તરાખંડની 4 ધામ યાત્રા આજથી શરૂ. યમનોત્રી, ગંગોત્રી અને કેદારનાથના ખુલશે દ્વાર, તો બદ્રીનાથના 12 મેના રોજ ખુલશે કપાટ. યાત્રા માટે અત્યાર સુધી 22 લાખ શ્રદ્ધાળુઓએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન. અમદાવાદમાં 6 દિવસ સુધી હજુ ગરમીનો રહેશે પ્રકોપ. આજથી 14 મે સુધી 42-43 ડિગ્રી રહેશે તાપમાન. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો. તો સુરેન્દ્રનગરમાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 42.7 ડિગ્રી, રાજકોટમાં 42.4 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સાથે જ ભુજમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 41.2 ડિગ્રી, કંડલામાં 41.3 ડિગ્રી તાપમાન, વિદ્યાનગરમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી. 11, 12 અને 13 તારીખે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ડાંગમાં 11 મેએ માવઠું થવાની સંભાવના. છોટાઉદેપુર નર્મદામાં પડી શકે છે વરસાદ. 11 અને 13 મેના રોજ તાપી, નવસારીમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, જ્યારે વલસાડ અને ડાંગમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. ડાંગ જિલ્લામાં ધોધમાર કમોસમી વરસાદ. ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ચિંતા. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 42 ડિગ્રી રહેશે, તો આગામી 5 દિવસ તાપમાન 40 ડિગ્રી પાર રહેશે. અમદાવાદમાં પણ 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં પણ 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન. પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 10 થી 14 મે વચ્ચે ભારે પવન, ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા. પંચમહાલ, સાબરકાંઠા, વડોદરામાં પણ છાંટા પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ગરમીમાં ઘટાડો થયા પછી ફરી ગરમીમાં વધારો થશે. વલસાડમાં કેશ એન્ડ કેરી મોલમાં એક્સપાયરી ડેટ વાળી બ્રેડ આપતા ગ્રાહકે મચાવ્યો હોબાળો. ફૂગવાળી બ્રેડ ગ્રાહકને અપાતા થઈ બબાલ. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. ભાવનગરના ગઢેચી નદીના પુલ પાસે ટ્રેનનો કોચ ટ્રેક પરથી ઉતરી ગયો, તો ડબ્બો પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો. રેલવે પ્રશાસને ટ્રેનને પાટા પર લાવવા પ્રયાસ હાથ ધર્યા હતા. દાહોદમાં માર્કશીટમાં વધુ માર્ક આપવાનો મામલો. 200 માર્કની જગ્યાએ 212 માર્ક આપવાની બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીના તપાસના આદેશ. શિક્ષકને કારણદર્શક નોટિસ આપી લેખિતમાં ખુલાસો માંગ્યો. ભાવનગર મનપાની બેદરકારીને લઈને લોકોમાં રોષ. તો વાયરના ગોડાઉનમાં આગ લાગતા બાદ કાર્યવાહી. તો લાંબા સમય બાદ તંત્રએ બિલ્ડિંગને ફટકારી નોટિસ.